એકાંતે નિત્ય હોય આત્મા, એટલે અનંતકાળ પહેલાં જેવો હતો એવો જ અનંતકાળ પછી રહેવાનો છે, વર્તમાનમાં પણ એવો જ રહેવાનો છે. તો આ બદલાઈ ગયો ધર્મ પામ્યા પછી આવું જે કહેવામાં આવે છે લોકોની અંદર, તો એ લોકમાં પ્રસિદ્ધ એવી જે પ્રતીતિ છે એનો પણ શું થશે તો વિરોધ આવશે. એટલે કે જે લોકની અંદર પણ પ્રતીતિ થાય છે કે ભાઈ આત્માની હવે અવસ્થા બદલાઈ ગઈ, એટલે ધર્મ પામ્યા પહેલાં જેવો હતો હવે અત્યારે બદલાઈ ચૂકેલો છે. એવી રીતે શાસ્ત્રમાં પણ બતાવેલું છે કે જીવ અધર્મી તરીકે હોય ત્યારે અંદરના પરિણામ વિષયને કસાયના એકદમ તીવ્ર હોય, અને ધર્મી બની જાય, ધર્માત્મા બને, મહાત્મા બને એટલે અંદર વિષય કસાયના પરિણામ બધા ખલાસ થતા છે. એટલે વાલ્મીકી બની ગયો એનો મતલબ શું થયું? એકાંતે નિત્ય હોય તો ન બની શકે. વાલ્યો જ રહે, વાલ્મીકી ન બની શકે. અને કામ વાસનાગ્રસ્ત એવા સ્થૂલિભદ્ર, એ કામ વિજેતા સ્થૂલિભદ્ર સ્વામી તરીકે 84-24 નામ અમર રહેવાનું છે, એ ભૂમિકાએ ગોઠવાઈ ન શકે. જો આત્મા એકાંતે નિત્ય હોય, આત્માની અંદર બિલકુલ ફેરફાર ન થવાનો હોય, તો કામી એવા સ્થૂલિભદ્ર કામ વિજેતા કઈ રીતે થઈ શકે? એટલે શાસ્ત્રનો પણ વિરોધ આવે અને લોક પ્રતીતિનો પણ વિરોધ આવે. બરાબર? અહંકારની ટોચ ઉપર ગોઠવાયેલા હતા ગૌતમ સ્વામી, અને ભગવાનના સાનિધ્યમાં આવ્યા, ભગવાનને સમર્પિત થઈ ગયા અને નમ્રતાની મૂર્તિ બની ગયા. એટલે શું થઈ ગયું? એનું અંદરનું સ્વરૂપ બદલાઈ ગયું. હવે આત્મા એકાંતે ધ્રુવ હોય, કુટસ્થ નિત્ય હોય, જરા એમાં ફેરફાર ન થતો હોય, તો પછી અહંકારની ટોચ ઉપર ગોઠવાયેલા ગૌતમ સ્વામી એ વિનમ્ર શિરોમણી કેવી રીતે બની શકે? એટલે આગમમાં અને શાસ્ત્રમાં પણ આત્માની અવસ્થા બદલાય છે એવા પ્રકારની પ્રતીતિ થાય છે. માટે તસી એટલે આત્મા જે છે એ આત્માની અવસ્થાંતર રૂપે પ્રસિદ્ધ છે. માટે કહે છે કે એકાંતે નિત્ય માનો તો અવસ્થાંતરની પ્રતિપત્તિ થઈ ન શકે, એટલે કે અવસ્થા બદલી ન શકે. પ્રતિપત્તિ એટલે સ્વીકાર. એ બધા ફેરફાર કર્મમાં જ થાય ને, મૂળ આત્મા દ્રવ્યમાં તો કઈ ફેરફાર નથી. કર્મની અંદર થતા ફેરફાર એના નિમિત્તે આત્માના પરિણામની અંદર જરૂર ફેરફાર થાય છે. આત્માના અસંખ્ય પ્રદેશ છે, એમાં વધારો કે ઘટાડો થતો નથી ત્રણેય કાળમાં. એ અપેક્ષાએ આત્મા નિત્ય કહેતા હો તો માન્ય છે. આત્માના જેટલા અત્યારે આત્મા પ્રદેશ છે એટલા અનંતકાળ પહેલાં હતા, અનંતકાળ પછી પણ એટલા જ રહેવાના છે, એમાં તો માન્ય જ છે. દ્રવ્ય રૂપે આત્મા ધ્રુવ છે, પર્યાય રૂપે એ પલટાય છે. એની અવસ્થા જુદી જુદી બદલાય રાખે છે. રાગ દ્વેષ મોહ વગેરે તીવ્ર હોય ત્યારે આત્માની અવસ્થા જુદી હોય, રાગ દ્વેષ મંદ થતા જાય તેમ તેમ આત્માની અવસ્થા શુદ્ધ થતી જાય. પહેલાં અશુદ્ધ હતી, હવે શુદ્ધ અવસ્થા થઈ. બરાબર? ખાણમાં રહેલું સોનું એ ભઠ્ઠીમાંથી પસાર થાય તો સોનું બદલાય કે ન બદલાય? સોનાની અવસ્થા બદલાય જ છે. પહેલાં અશુદ્ધ સોનું હતું, હવે એને શુદ્ધ સોનું કહેવાય છે. પણ સોનાના એટમ એ બદલાતા નથી. એમ આત્માના એટમ એટલે આત્મપ્રદેશ, એ એના એ જ રહેશે. એમાં એક પણ વધે નહીં કે એક પણ ઘટે નહીં. એ રીતે આત્મા નિત્ય છે. પ્રદેશની અપેક્ષાએ આત્મા નિત્ય, પર્યાયની અપેક્ષાએ અનિત્ય પણ છે. એકાંતે ધ્રુવ એનો મતલબ શું? કે પ્રદેશથી પણ નિત્ય અને પર્યાયથી પણ નિત્ય. એનું નામ એકાંતે નિત્ય. એકાંત એટલે સર્વ પ્રકારે, દરેક અપેક્ષાએ એમાં નિત્યપણું જ છે. અનિત્યપણું કોઈ પણ અપેક્ષાએ આંશિક રીતે પણ નથી. આવું સ્વીકારવામાં આવે તો વાંધો. બરાબર છે? એ રીતે અહીંયા સમજવું. એટલે કે છે નિત્યસ્ય, નિત્ય એટલે એકાંત નિત્ય માનવામાં આવે દ્રવ્યથી અને પર્યાયથી, પ્રદેશથી ને પર્યાયથી પણ. તો કે છે અવસ્થાંતર એટલે એની અવસ્થા બદલાય છે એવો સ્વીકાર થઈ શકે નહીં. કેમ? તો તસ્ય સર્વદા એક રૂપત્વ. તસ્ય એટલે આત્મા જે એકાંતે નિત્ય માને છે, સર્વથા નિત્ય માને છે, એના માટે તો શું છે? સર્વદા એક સ્વરૂપ છે આત્માનું, એક સરખું સ્વરૂપ છે, એમાં સ્વરૂપ બદલાતું નથી. એટલે આ આત્માને એકાંત નિત્ય માની શકાય નહીં. અને આત્માને એકાંતે નિત્ય માનો તો યોગ સાધના કરવાની કોઈ જરૂરત રહેતી જ નથી. મારામાં જો હું દર્દી છું અને દવા લીધા પછી મારામાં બિલકુલ ફેરફાર થવાનો ન હોય તો 500 કે 1000 રૂપિયા ખર્ચવાની જરૂરત મારે શી છે? એ જ રીતે મારા સ્વરૂપમાં આત્મા તરીકે બિલકુલ ફેરફાર થવાનો ન હોય તો પછી યોગ સાધના કરવાની, તપ, જપ, ત્યાગ, વૈરાગ્ય, શાસ્ત્ર અભ્યાસ આ બધાની જરૂરત શી પડે જો આત્માની અવસ્થા બિલકુલ ન બદલાતી હોય તો? એટલે
એટલે આપણે કહીએ છીએ ને કે આત્મા એના એટમ, એના જે પ્રદેશ છે એ પ્રદેશની અપેક્ષાએ આત્મા ધ્રુવ છે એવું કહો તો ઓકે, પરંતુ એની અવસ્થા બદલાય છે. અવસ્થા જો ન બદલાતી હોય તો યોગ સાધના કરવાનું મિનિંગલેસ છે, એમ હરિભદ્ર શ્રીમાનનું તાત્પર્ય છે. અને નંબર 2, બૌદ્ધ દર્શન શું માને? એકાંતે અનિત્ય માને. એકાંતે અનિત્ય એટલે શું? આ ક્ષણે જે આત્મા છે એનો સંપૂર્ણપણે નાશ બીજા સમયે થઈ જાય છે, જેને એ લોકો નિરન્વય નાશ તરીકે ઓળખાવે છે. નિરન્વય નાશ બૌદ્ધ દર્શનનો સ્પેશિયલ શબ્દ છે. નિરન્વય એટલે સંપૂર્ણપણેનો નાશ છે. આંશિક રીતે પણ આત્મા વિદ્યમાન નથી. અત્યારે આ ક્ષણે જે આત્મા હતો એમાંથી 0.1% પણ ઉત્તર ક્ષણની અંદર એનું અસ્તિત્વ નથી. આવું સ્વીકારવામાં આવે તો કે છે અનિત્યસ્ય ચ ક્ષણક્ષયિત્વેન અવસ્થાંતર પ્રતિપત્તિ ન અસ્તિ. આત્માને ક્ષણક્ષય, ક્ષણે ક્ષણે ક્ષય એટલે કે નાશ પામે છે, ક્ષય પામે છે. તો પછી યોગ સાધના શાને માટે કરવાની? હું અત્યારે જે છું એમાંથી કંઈ મારે ફેરફાર, અશુદ્ધમાંથી શુદ્ધ થવું છે માટે યોગ સાધના કરું છું. એ બીજા સમયે મારે મરી જ જવાનું હોય અને મારો સંપૂર્ણ નાશ થઈ જવાનો હોય, મારે દેવલોકમાં જવાનું ન હોય, નરકમાં જવાનું ન હોય, 84ના ચક્કરમાં ક્યાંય ફસાવાનું ન હોય, તો યોગ સાધના કરવાની શી જરૂર? એટલે કહે છે અનિત્યસ્ય ચ ક્ષણક્ષયિત્વેન, આગળનો અન્વય લેવાનો, અવસ્થાંતર પ્રતિપત્તિ ન અસ્તિ. ગુરુદેવ એ પણ કોઈ એમના લોજિકથી પ્રૂવ તો કરતા હશે ને એમની વાત સાહેબ? અરે જબરજસ્ત ચર્ચા છે. તમે 1 વર્ષ આનો અભ્યાસ કરો તો ઓછું પડે, એટલી એની ચર્ચા ચાલે છે લાંબી. હરિભદ્ર સ્વામીએ પોતાના હંસ અને પરમહંસ નામના શિષ્ય એ મોકલ્યા હતા. એમને બહુ આગ્રહ કર્યો, ગુરુદેવ બૌદ્ધ દર્શનનો અભ્યાસ કરવો છે. એ અભ્યાસ ના પાડી કે ભાઈ અહીંયા જવાની જરૂરત નથી, જૈન દર્શન પરિપૂર્ણ છે. ના ગુરુદેવ, અમારે જવું છે, અમારે જવું છે. અતિશય આગ્રહ કર્યો. ગયા અને 12 વર્ષ સુધી રહ્યા અને અંતે હોમાઈ ગયા. બંને પતી ગયા, બરાબર, પકડાઈ ગયા એટલે પતાવી દીધા, બરાબર. એને તો ભયંકર આઘાત લાગ્યો હરિભદ્ર શ્રી મહારાજને, બરાબર. બહુ લાંબી કથા છે. એટલે વાત એ છે કે આ ચર્ચાના મરચા ખાંડવા બેસો ને તો આંખ બળે અને નાકમાંથી જાય તો ગળું બળવા માંડે. અને એમાં બીજો કે સારાંશ પ્રાપ્ત થઈ શકે એમ નથી. તો આપણને જન્મથી પ્રભુએ જે ક્રીમ આપેલું છે એનો આપણે સ્વીકાર કરીને આગળ વધીએ તો વધારે પ્રોપર છે. અને આપણી બુદ્ધિની ફૂટપટ્ટી પણ બહુ ટૂંકી છે. આનું સાંભળીએ એટલે એમ લાગે આનું હાવ સાચું છે, પછી આનું સાંભળીએ તો લાગે ને ઓલાનું હાવ ખોટું, આનું હાવ સાચું છે. એ આમથી આમ સિદ્ધર્ષિ ગણી જેવા 21 વખત અવર જવર કરી, 21 વખત દીક્ષા લીધા પછી બૌદ્ધ દર્શનનો અભ્યાસ કરવા ગયા. ત્યાં ગયા તો લાગ્યું નાનું એકદમ સાચું છે, પરફેક્ટ છે. ત્યાં રોકાઈ ગયા. પણ ગુરુ મહારાજે કીધું તો ત્યાં રહેવું હોય ને કાયમી ધોરણે તો ઓઘો પાછો આપવો આવશે. એટલે ઓઘો ગુરુ મહારાજને પાછો આપવા માટે આવ્યા અને પાછું ગુરુ મહારાજે સમજાવ્યું વાત સાચી છે આપની. તો ત્યાં કીધું હતું પાછું કે જો તારે રહેવું હોય તારા ગુરુ પાસે તો અમારું પાછું કમંડળ મોરપીંછ એ પાછું આપવું આવશે, અમારા ભગવા કપડાં પાછા આપવા આવશે. એટલે ગુરુદેવ હું આપી આવું એ લોકોનું પાછું. ત્યાં ગયું તો એમને સમજાયું પાછું. 21 વખત અવર જવર. હવે સિદ્ધર્ષિ ગણી એટલે નોબેલ પારિતોષિક જેને મળેલું છે, નોબેલ પ્રાઇઝ. એવા પ્રકારનો ઉપમિતિ ભવ પ્રપંચા કથા નામનો ગ્રંથ 450 કરતાં વધારે પાત્ર છે. જેમાં એવું નાટક, બરાબર, બહુ 2 ભાગની અંદર વિસ્તારથી બધા બનાવેલું છે. અદ્ભુત છે, અલૌકિક છે. અને આવા ગ્રંથની રચના કરનારા કેવા મહાપુરુષ કે ચંપુ કાવ્ય રૂપે આખી રચના કરેલી છે. અને આવા માંધાતા બુદ્ધિના બેતાજ બાદશાહ એ પણ થાપ ખાઈ ગયા. 21 વખત ઓઘો છોડવા તૈયાર થઈ ગયા હતા. કેટલી વાર? 21 વખત. એટલે હવે આટલા બુદ્ધિના ખેરખા હોય એ પણ જો થાકી જાય તો આપણી તો બુદ્ધિની ફૂટપટ્ટી બહુ ટૂંકી છે. એટલે આપણે ઝેરના પારખા કરવાની આવશ્યકતા નથી. આપણને જે મળેલું છે એને સારી રીતે સમજવા માટેનો પ્રયત્ન કરીએ એ પણ ઘણું છે. એટલે એ લોકો નથી કહેતા એમ નહીં, દરેક પોતપોતાનો મત કહે. રજનીશનો પણ અત્યારે મત ચાલે જ છે ને, ક્યાં નથી ચાલતો? દરેકના પોતપોતાના મત ચાલતા હોય, દરેકની પાસે પોતપોતાના લોજિક હોય, પણ લોજિક એવું પરફેક્ટ છે એ બહુ ઊંડાણથી વિચારવું પડે ને. લોજિક તો તમારા દીકરા પાસે પણ હોય. તમારો દીકરો વિચારે કે મારો જન્મ થયો ત્યારે પપ્પાની ઉંમર કેટલી? 30 વર્ષની હતી, 30 ગણા મોટા હતા.
મને 2 વર્ષ થયા, પપ્પાને કેટલા 32 વર્ષ, એ પપ્પા ખાલી 16 ગણા મોટા રહ્યા. જન્મ વખતે 30 ગણા મોટા હતા, પછી ફક્ત 16 ગણા મોટા રહ્યા. પછી મારી 4 વર્ષની ઉંમરથી પપ્પાની ઉંમર કેટલી? 34 વર્ષ. બરાબર છે ને? દીકરાની 4 એટલે પપ્પાની 34 વર્ષ. એટલે દીકરો શું વિચારે કે મારા કરતાં હવે કેટલા મોટા રહ્યા? 9 ગણા મોટા રહ્યા. 9 કરતાં પણ ઓછા મોટા. બરાબર છે ને? હજી આગળ વિચાર, હું 10 વર્ષનો થઈ ગયો, પપ્પા કેટલા થયા? 40 વર્ષના. એટલે ખાલી 4 ગણા જ મોટા રહ્યા. પહેલાં કેટલા મોટા હતા પપ્પા? 30 ગણા મોટા. પછી કેટલા મોટા? ખાલી 4 ગણા જ મોટા રહ્યા છે. પછી પોતાને 20 વર્ષ થાય, પપ્પાને કેટલા થાય? 50 વર્ષ. 30માંથી 50 થાય એટલે પપ્પા કેટલા મોટા રહ્યા? 2.5 ગણા મોટા રહ્યા. બસ હવે પપ્પાને ઓવરટેક કરી જઈશું. આ તર્ક છે એમ કહું છું. પપ્પાને ઓવરટેક હવે કરી જઈશ, ટૂંક સમયમાં ઓવરટેક કરી જઈશ. 30 ગણા મોટા, એમાંથી તો ક્યાં હું 8 ગણા મોટા ને 6 ગણા 3 ગણા મોટા, આવું આખી જિંદગી જીવે ને તોય પપ્પાને ઓવરટેક કરી શકે નહીં. આ છે ને તર્ક છે ને, આના જેવો છે એમ. તર્ક જે છે વેશ્યા જેવો છે, અહીંયા પણ જાય ને અહીંયા પણ જાય, એનું કંઈ ઠેકાણું ન હોય. એટલે આપણે તર્કને પકડવાના બદલે પ્રભુના વચનને આપણે સારી રીતે પકડીએ, એમાં આપણું કલ્યાણ સારી રીતે થઈ શકે. બરાબર છે? એટલે તર્ક જે છે એ બધા પોતપોતાના મતને તર્કથી સાબિત કરતા હોય છે, પણ સાચો તર્ક કયો? તો કે છે આગમસ્ય અવિરોધેન ઉહનમ તર્ક ઉચ્યતે. તર્કની વ્યાખ્યા છે આગમ સિદ્ધાંતનો વિરોધ ના આવે. એવી રીતે ઉહાપો તમે કરો તો એ સાચો તર્ક છે. આગમની સાથે વિરોધ આવે એવી રીતે તમે ઉહાપો કરો તો એ સાચો તર્ક નથી, એ કુતર્ક છે. અને કળિયુગમાં છે ને કુતર્કની જ બોલબાલા વધારે હોય છે. એટલે જ આપણું મગજ ઠેકાણે ન રાખો મુકેશભાઈ, તો ફરી જતાં વાર ન લાગે મગજ આપણું. બરાબર? એટલે આપણે ભગવાનના વચનને સારી રીતે સમજવાનો પ્રયત્ન કરીએ એ આપણા માટે ઉચિત છે. તો બતાવે છે પ્રસ્તુતમાં અનિત્યસ્ય ચ ક્ષણક સહિત્વેન અવસ્થાંતર પ્રતિપત્તિ ન અસ્તિ ન ચ પ્રતિપત્તિ અસ્તિ અવસ્થાંતર. એ નીચે પણ લેવાનું છે. એકાંતે બીજા જ સમયે આત્માનો સંપૂર્ણપણે નાશ થઈ જતો હોય તો પછી યોગ સાધના કરવાની કોઈ જરૂરત રહેતી જ નથી, કે મારું અસ્તિત્વ જ નથી રહેવાનું, તો મારે બધું શેના માટે કરવાનું? તપ જપ ત્યાગ શેના માટે કરવો? એટલા માટે કહે છે એકાંત નિત્ય અને એકાંત અનિત્ય. એની અંદર લોકનો પણ વિરોધ છે, શાસ્ત્રનો પણ વિરોધ છે. ઇતિ યોગસ્ય ગોચરાદિ શુદ્ધિ અન્વિષ્યતે ઇતિ. એટલા માટે યોગ અલગ અલગ દર્શનકારોએ બતાવેલા છે. યોગ સાધના જે બતાવેલી છે એનો ગોચર એટલે એનો વિષય શુદ્ધ છે કે નહીં, પરફેક્ટ છે કે નહીં, એનું સ્વરૂપ અને એનું ફળ વ્યાજબી છે કે નહીં, એની શુદ્ધિ, એની વિચારણા એ અત્યારે કરવી જરૂરી છે એમ બતાવે છે. હવે પ્રસ્તુતની અંદર નો એક પ્રશ્ન કરે છે, નનુ ગોચરાદિ અશુદ્ધૌ અપી કપિલાદિ યોગ નિરૂપ્યમાણ ઉપલબ્ધ્યતે. કે ભાઈ કપિલ એટલે સાંખ્ય દર્શનકાર જે કપિલ ઋષિ થઈ ગયા, એણે યોગની એટલે કે યોગ સાધનાની પ્રરૂપણા કરેલી છે, બતાવેલ છે. ભલે ને ગોચર એટલે કે એનો આત્મા કુટસ્થ ધ્રુવ માને, એકાંતે નિત્ય માને છે. પુરુષ જે કેવો છે કુટસ્થ ધ્રુવ છે, એકાંતે નિત્ય, બિલકુલ આકાશમાં લોક દ્રષ્ટિએ જેમ ફેરફાર બિલકુલ નથી થતો એવી રીતે આત્માની અંદર બિલકુલ ફેરફાર ન થાય એવું એ લોકો માને. છતાં પણ એટલે એનો યોગ કેવો થઈ ગયો? એનો વિષય અશુદ્ધ છે, છતાં એ લોકો પ્રરૂપણા તો કરે જ છે ને. તો પછી એ વાત સાચી કે ખોટી, સ્વીકારવી કે ન સ્વીકારવી? તો એનો જવાબ આપે છે કે ભાઈ શ્રદ્ધા માત્રેણ પૂર્વા પર વિમર્શ વિકલેન અતએવ એકેન સ્વદર્શન પક્ષપાતે રૂપેણ ગમ્યતે નિશ્ચિયતે યહ સ તથા. મૂળ ગાથામાં છે ને કે શ્રદ્ધા માત્ર એક ગમ્યસ્તુ યોગ વિપશ્ચિતામ ન ઇષ્ટ. માત્ર શ્રદ્ધાથી સ્વીકારવાનો હોય અને એમાં લોજિક કે તર્ક વગેરે એ ચલાવી શકાય તેમ ન હોય તો એવા પ્રકારની યોગ સાધના એ પંડિતોને ક્યારેય પણ માન્ય બની શકતી નથી હોતી. બધા શ્રદ્ધા માત્રથી એટલે પૂર્વા પર વિમર્શ નહીં કરવાનો. પહેલાં મેં હું કીધું હતું એ નહીં વિચારવાનું, અત્યારે હું કહું છું એ તમે સ્વીકારી લો. હું પહેલાં બોલ્યો હતો અને અત્યારે જે બોલું છે એની અંદર વચ્ચે વિરોધાભાસ આવે છે, એ બધો વિચાર તમારે નહીં કરવાનો. આવી રીતે જો માત્ર શ્રદ્ધાથી તમે કીધું ને મારે માની લેવાનું હોય તો તમે કહેશો કે અગ્નિ હોય ઠારે, એટલે અગ્નિની ચિતા પેટાઈ અંદર ઘૂસો તો ઘૂસવું પડશે પછી. એટલે કે જે એવું તો કોઈ પંડિત વિદ્વાન હોય એ આવો સ્વીકાર
કરતા નથી હોતા. એટલે કે શ્રદ્ધા માત્ર આગળ પાછળનો વિમર્શ એટલે વિચાર વિમર્શ, વિકલ એટલે કર્યા વગર, અને વિચાર વિમર્શ કર્યા વગરનો મતલબ શું? માત્ર પોતાના ધર્મનો પક્ષપાત, પોતાના ધર્મની આંધળી શ્રદ્ધા, એનાથી જ એને જો ગમ્ય તે એટલે પકડવામાં આવે, એનો નિર્ણય કરવામાં આવે તો એ શ્રદ્ધા માત્રથી પકડાયેલી વસ્તુ છે, તર્ક શૂન્ય વસ્તુ છે. એટલે મારા ગુરુએ મને કીધું એટલે હું આમ તને કહું છું, મેં માની લીધું, તું પણ માની લે. તો આવું મનાય કે ન મનાય? પંડિત અને વિદ્વાન ના હોય એના માટે તો શ્રદ્ધા એક જ વિષય ગયો ને. બરાબર છે. એટલે એવા જીવો માટે પોતપોતાની ભૂમિકા, પોતપોતાનું પુણ્ય, એ રીતે જીવો મોક્ષ માર્ગે આગળ વધતા હોય છે. અને એ વખતે પોતાની બુદ્ધિ જ્યારે ન ચાલતી હોય ત્યારે કમસે કમ એટલું અંતરથી સ્વીકારે કે જેનામાં એક પણ દોષ ન હોય અને તમામે તમામ ગુણ હોય, એને શું કહેવાય? તો કે ભગવાન કહેવાય. અને આવા ભગવાન બનવાના માર્ગે જે ચાલતા હોય એને ગુરુ કહેવાય. અને આવા ગુરુ એટલે કે દોષ મુક્તિ અને ગુણ પ્રાપ્તિ, એના માટેની જે સાધના કરતા એવા ગુરુ, એ મને જે કંઈ મારા આત્માના ઉદ્ધાર માટે દેખાડે એને ધર્મ કહેવાય. બસ આટલી પણ જો દેવગુરુ ધર્મની સમજણ હોય તો એવો જીવ જ્યાં હોય ત્યાંથી ધીમે ધીમે અપુનર્બંધક અવસ્થા વગેરે પસાર કરતો કરતો આગળ વધી શકે છે. એમાં કોઈ જાતનો વાંધો નથી. આટલી માન્યતા હોય ને કોઈ જાતનો કદાગ્ર કે પકડ ન હોય, સાચું એ મારું અને સારું એ મારું, મારું એ સાચું એમ નહીં, મારું એ જ સારું એમ નહીં. ગુલાબની વ્યાખ્યા શું મુકેશભાઈ? ગુલાબને ધતુરાની વ્યાખ્યા ખ્યાલ છે કે નથી ખ્યાલ તમને? એક નવી વ્યાખ્યા છે કે મારી વાડીમાં ઉગે ગુલાબ ને તમારી વાડીમાં ઉગે ધતુરો. તો આ કદાગ્ર છે. તો આવી વ્યાખ્યાને પકડીને જીવન જીવે સાધના માર્ગમાં, ધર્મ માર્ગમાં, તો એવા જીવનો ઉદ્ધાર થઈ શકતો નથી. જેના અંતરમાં કદાગ્ર ન હોય, સાચું અને સારું એ મારું, આટલો સ્વીકાર ભાવ હોય, તો કદાચ અત્યારે જૈન ધર્મની બહાર રહેલો હોય તો પણ એ જીવ નજીકના 2-3 ભવની અંદર જૈન ધર્મમાં આવી અને આગળ વધી શકે છે. એમાં કોઈ જાતનો વાંધો નથી. ગામડામાં રહેતો છોકરો એ MS બને કે ન બની શકે? જ્યાં ખાલી 7 ધોરણ સુધીની જ વ્યવસ્થા છે, MS બની શકે કે ન બની શકે? કેવી રીતે બને? પણ ત્યાં તો સ્કૂલની વ્યવસ્થા 1 થી 7 ધોરણ સુધી જ છે. વધારે ભણવા આગળ એ બીજા શહેરમાં જાય કરે છે. ખ્યાલ આવે છે ને ધીરેનભાઈ? ગામડામાં 7 ધોરણ સુધી વ્યવસ્થા છે, પણ ગામડાની અંદર 7 ધોરણ સુધી 90 અપ પોતે માર્ક્સ લાવવાનું કામ કરે, અને ગામડું છોડીને 8મું ધોરણ આવે ત્યારે બાજુના શહેરની અંદર ભણવા જાય, ત્યાં પણ મહેનત કરે અને ત્યાં પણ 90 અપ માર્ક લાવે, અને પછી એનાથી મોટા 12મા ધોરણમાં 98% માર્ક લાવેલો હોય, અમદાવાદ જેવા મોટા શહેરની અંદર આવે, ઓલી મેડિકલ કોલેજમાં દાખલ થાય તો ડૉક્ટર એનો એ જ છોકરો બની શકે છે. એ જ રીતે ગામડામાં એટલે સમજી ગયા ને, 7મા ધોરણ સુધી વ્યવસ્થા એટલે કે કોઈક અજૈન ધર્મની અંદર રહેલો આત્મા છે તો એ 7મા ધોરણ સુધીની સાધના કરી લેશે. દયા, દાન, શીલ વગેરેનું પાલન, બીજાને સહાય કરવી, બીજાના આંસુ લૂછવા, બીજાની આંતરડી ઠારવી, આ બધા પાયાના ધર્મોનું સારી રીતે પાલન કરે, મા બાપની સેવા કરવી, બરાબર છે, પરસ્ત્રી ગમનનો ત્યાગ, આ બધા પાયાના ધર્મ સારી રીતે પાળે, વફાદારીથી પાડે, એટલે 7મા ધોરણ સુધી 90 અપ માર્ક લાવે. એટલે પછી ગામડામાંથી ક્યાં આવે? માધ્યમિક શાળા જ્યાં હોય તે શહેરની અંદર, એટલે એ ભવ પૂરો થાય. એટલે અજૈન કુળમાંથી પછી એ જૈન ધર્મની અંદર, ભરત ક્ષેત્રની અંદર, ભારતમાં જૈન કુળમાં એને જન્મ મળે. અહીંયા પાછો 12મા ધોરણ સુધીનો અભ્યાસ સારી રીતે કરે, 91 માર્ક લાવે, એટલે અહીંથી પછી સિમંદર સ્વામી પાસે મહાવીદેવમાં થઈ જાય ને, MS થાય કે ન થાય? થઈ શકે છે. પણ આ પાયાની વસ્તુ હોવી જોઈએ પોતાની પાસે. પાયામાં જો ગરબડ હોય, કદાચ અંદરમાં હોય, તો એનું ઠેકાણું કોઈ ભગવાન જીવતા હોય તોય ઠેકાણું ન પડે. એટલે ભગવાન ખુદ પોતાના જમાય એવા જમાલીનું ઠેકાણું પાડી શકતા નથી, કારણ કે અંદરમાં કદાગ્ર. ભગવાન ભૂલા પડ્યા, ભગવાન ખોટું બોલે છે, ભગવાનનો સિદ્ધાંત ખોટો છે, એ ભગવાનની સામે કાદવ ઉછાળવાનું કામ દીક્ષા લઈને કરે, એવાનું ઠેકાણું ભગવાન પણ પાડી ન શકે. અને દીક્ષા ન લીધી હોવા છતાં સરળતા, નમ્રતા, ગુણગ્રાહિતા, ગુણની ઓળખાણ, ગુણનો પક્ષપાત, ગુણનો પ્રેમ
અને બીજા ગુણવાનને સહાય કરવાના ભાવ આદિ પાયાની વસ્તુ ચોખ્ખી હોય ને અંદરનો કદાગ્રહ ખલાસ થઈ ગયો હોય તો એ 2-5 ભવની અંદર એ ભગવાનના શાસનને પામીને આગળ વધી શકે, એમાં કોઈ જાતનો વાંધો નથી. એટલે જાજી ખબર ન હોય, તમારો પ્રશ્ન જવાબ આવી ગયો ને બરાબર, કે જાજી બધી ખબર ન હોય પોતાને, પણ આટલું તમામ દોષથી મુક્ત રહિત હોય ને તમામ ગુણથી યુક્ત એ ભગવાન કહેવાય. અને એ ભગવાન બનવાના માર્ગે ચાલે એ ગુરુ, અને એ ગુરુ ભગવાન બનવા માટે, મારા આત્મકલ્યાણ માટે મને જે દેખાડે ધર્મ, આવી બુદ્ધિથી હૃદયના નિર્મળ ભાવથી ધર્મની આરાધના કરતાં કરતાં નજીકના 2-4 ભવમાં એ જૈન કુળમાં પ્રવેશ મેળવી મોક્ષ માર્ગે આગળ વધી શકે છે. એટલે કહે છે કે ભાઈ સ્વદર્શન પક્ષપાત રૂપેણ એકેન, એટલે કે માત્ર મારો ધર્મ સાચો, મારું સાચું ને મારું સારું, તમારું ખોટું અને તમારું ખરાબ, આવા પ્રકારનો કદાગ્રહ હોય, એવી પોતાની માન્યતા, આ પ્રકારની શ્રદ્ધા, અને એના કારણે માત્ર જેમાં મગજ પોતાનું જરાય કામ ન કરે, પોતાની બુદ્ધિ વિરોધ કરતી હોય, પોતાનું મન માનતું ન હોય, છતાં માત્ર એક કદાગ્રહના કારણે પોતાને કુળ પરંપરાથી મળેલા ધર્મની વાત ખોટી લાગવા છતાં પકડી જ રાખે, તો એવી વાત વિપસ્થિતામ ન ઇષ્ટ યોગ. તો વિદ્વાન હોય એને આવા પ્રકારનો યોગ માન્ય બની શકતો નથી હોતો. એટલે કે છે તું શબ્દ એ વિશેષણ માટે છે, હંત શબ્દ એ કોમલ આમંત્રણ માટે છે. એટલે કે ભાગ્યશાળી, એમ શું હંતનો મતલબ શું? ભાગશાળી. આ વિદ્વાનોને પછી આ વાત માન્ય ન બની શકે. ન ઇષ્ટ એટલે ન અભિમત, મતિમતા એટલે બુદ્ધિશાળી લોકો હોય, પ્રાજ્ઞ હોય, વિચક્ષણ હોય, તેવી વ્યક્તિ જે છે માત્ર શ્રદ્ધાથી સ્વીકારવાની વાત હોય એને ન સ્વીકારી શકે. એટલે કે કસ છે તાપ શુદ્ધ વસ્તુ શ્રદ્ધાલુત્વાદ તેષામ. તો પ્રજ્ઞા એટલે બુદ્ધિશાળી માણસ શું શ્રદ્ધા ભ્રષ્ટ હોય, શ્રદ્ધા વગરનો હોય? તો કે ના, એ પણ શ્રદ્ધા કરે. તમે ચેન પહેરેલો છે, સોનું છે કે પિત્તળ છે? તમે સોનીની પાસેથી લાવ્યા છો અને 50,000 ખર્ચીને લાવેલા છો, એટલે હવે અત્યારે મારે તમને પૂછવાનું ત્યાં તમે ટેસ્ટની વાત કરો એમ? તમે બોલો ને મારે સોનાનો જ પહેરેલો છે, આ પિત્તળ નથી, ઇમિટેશન નથી, આ જ વાત તમે કરો. તમે 50,000 ખર્ચીને લાવેલા છો, પરીક્ષા એ વખતે કરેલી છે, કોન્ફિડન્સ સાહેબ સોનાનો જ છે, તો આ પણ શ્રદ્ધા જ છે ને તમારી, આ પણ તમારી શ્રદ્ધા જ છે, બરાબર? તો આ શ્રદ્ધામાં ફરક છે. કઈ વસ્તુ કે સોનીની પાસે કસોટી પથ્થર ઉપર એ ચેનોને સહેજ ઘસાવીને ચેક કરેલો હોય, પીળો લીસોટો થાય જ કે નથી થતો, એટલે એને શું કહેવાય? કસ પરીક્ષા કહેવાય. શું કહેવાય? કસ એટલે કસોટી પથ્થર ઉપર એને કસવામાં આવે, એનો દોરો ઘસારો કરવામાં આવે, અને પીળો દોરો થાય જ કે નહીં, પીળી નિશાની પડે જ કે નહીં, એટલે કસ પરીક્ષામાં પાસ થઈ ગયું. બીજા નંબરમાં છેદ પરીક્ષા પણ કહેવાય. છેદ એટલે એની અંદર છીણીથી કાપો પાડવામાં આવે, અને અંદરમાં પણ એવું શાઇનિંગ મારતું દેખાતું હોય સોનું. જો એ ડુપ્લિકેટ હોય તો અંદરમાં એ ડલ હોય, બહારથી ખાલી પોલિશ કરેલ હોય. જો આમ છેદ કરો, કાપો કરો, એટલે અંદરમાં પછી પીડાશ ઘટેલી હોય, એ ડલ હોય, એની કાંતિ ઓછી હોય, એટલે ખ્યાલ આવે કે આ છેદ પરીક્ષાની અંદર નપાસ થઈ ગયેલું છે. હજી એમાં કદાચ ડાઉટ પડે ને તો શું કરે? ઉગાડી નાખો, એટલે કચરો હશે બધું બહાર આવશે, ઉપર હશે, અંદર સોનું નીચે બીજ ખબર પડી જશે આ કેટલા કેરેટનું છે. એટલે શું કહેવાય? એને તાપ પરીક્ષા કહેવાય. એ 3 પરીક્ષા કરી અને એની અંદર 24 કેરેટનું સોનું નીકળ્યું, પછી તમે એની શ્રદ્ધા કરો કે ના કરો? તો એ શ્રદ્ધા એ પ્રાજ્ઞ એટલે વિચક્ષણ વ્યક્તિની શ્રદ્ધા છે. એટલે વિચક્ષણ વ્યક્તિનો મતલબ એમ નથી કે શ્રદ્ધા ભ્રષ્ટ હોય. એ શ્રદ્ધા એ પણ કરે, પણ કસ છેદ તાપ 3 પરીક્ષામાંથી પસાર થાય પછી એ વસ્તુની શ્રદ્ધા કરે. એવા પણ હોય છે વિદ્વાન હોય છે, વિચક્ષણ લોકો હોય છે, પ્રાજ્ઞ લોકો હોય છે. એટલે જેની પાસે માત્ર શ્રદ્ધાથી સ્વીકાર કરવાની વાત આવે તો પછી એ વિદ્વાન હોય, એ કસ છેદને તાપ પરીક્ષા લગાડે ને એની અંદર જો સામેની વ્યક્તિની વાત પાસ ન થાય તો એનો એ સ્વીકાર કરી શકતા નથી હોતા. એટલે કે છે એ લોકોને એ વાત માન્ય નથી હોતી, બરાબર છે? એટલે કે છે કસ છેદ તાપ શુદ્ધ વસ્તુ. કસ છેદ ને તાપ એ 3 પરીક્ષા છે. એ 3 પરીક્ષામાંથી શુદ્ધ થયેલ, પસાર થયેલ અને 24 કેરેટના સોના તરીકે સાબિત થયેલી એવી વસ્તુ, એની શ્રદ્ધા હોશિયાર માણસ કરે છે સોના તરીકે. એવી રીતે શાસ્ત્રના પદાર્થો પણ પોતાની બુદ્ધિ જ્યાં સુધી લાગી શકતી હોય
પરીક્ષા થઈ શકતી હોય ત્યાં સુધી કસ ચેત તાપ વગેરે પરીક્ષા કરી અને પછી એમાં પાસ થાય એવી વસ્તુની શ્રદ્ધા એ પ્રાજ્ઞ લોકો, વિચક્ષણ લોકો કરતા હોય છે. એટલે અહીંયા લખ્યું કે ભાઈ માત્ર શ્રદ્ધાથી સ્વીકારવાની વાત હોય તો એ પંડિત લોકો હોય, વિદ્વાન લોકો હોય, એ એનો સ્વીકાર નહીં કરી શકે. એટલે અહીંયા તો સર્વ દર્શનના વિદ્વાન લોકો આ યોગનો સ્વીકાર કરે એ માટે હરિભદ્ર શ્રી મહારાજ સાહેબનો પ્રયત્ન છે. માટે સર્વ દર્શનના લોકો, સર્વ ધર્મના લોકો કઈ રીતે એનો સ્વીકાર કરે, એટલે પાયાની વસ્તુ એને એકદમ સ્પષ્ટ કરવાનું કામ ભૂમિકા રૂપે હરિભદ્ર શ્રી મહારાજ 1 થી 30 શ્લોકની અંદર આ પાયો, ફાઉન્ડેશન એને એકદમ સ્ટ્રોંગ કરવાનું કામ કરે છે. કથા છે, વાત કરે છે આગળ કે વચનાત અસ્ય સંસિદ્ધિ. આ કીધું ને પરીક્ષાથી જ માણસ સ્વીકારે. પેલો માણસ હતો ને, ગામડીયો હતો, એ ગાય લેતો આવ્યો અને ગાય કીધું કેટલા રૂપિયાની આ ગાય? તો કીધું કે આ 10,000ની ગાય. કેટલા લીટર દૂધ આપે? તો રોજનું 20 લીટર આપે. એમ? શું વાત છે? એ ઘરે લેતો આવ્યો અને ધુતારાએ છેતરી લીધો 10,000 રૂપિયામાં. આંજણી ગાય હતી, 1 પણ લીટર હું 1 ટીપું દૂધ ના આપે. એને થયું ફસાઈ ગયો એટલે એને એમ થયું કે ચાલો હું બીજાને વેચી દઉં. એટલે એણે મારે ઓલા લોકોએ કમાણી કરીને મારી પાસેથી હું પણ બીજા પાસેથી કમાણી કરું. એટલે એણે કીધું કે ગાય છે ને વેચવા કાઢી 15,000 રૂપિયાનો ભાવ. બાર્ગેનિંગમાં કદાચ 10,000માં વેચાય તો પાછું મને મળી જાય 10,000. એટલે ગાયને બજારમાં લઈને બેસાડે છે અને પછી કે ગાયના 15,000 રૂપિયા. એટલે ગાય લેવા માટે એક ભાગશાળીઓ, આ ગાય કેવી છે? અરે ગાય રોજનું 20 લીટર દૂધ આપે તમને. વચને કા દરિદ્રતા, બોલવાનો કંઈ વાંધો છે જ નહીં. એટલે ઓલો કે ગાયને પહેલાં ઊભી કર, મારે આંચળ જોવા છે. મેં છે ને બેઠેલી ગાય ખરીદી હતી, એટલે તમારે આ બેઠેલી જોઈતી હોય તો લઈ જાઓ, ઊભી ગાયને નહીં કરું. કોઈ લેવા માટે આવે? ધીરેનભાઈ, જે લેવાવાળો છે, દૂધ જેને જોઈએ છે હવાર હાંજ 10-10 લીટર, અને તમે ગાય બેઠેલી છે, મેં બેઠેલી લીધી હતી એટલે તમે પણ બેસેલી લો મારી પાસેથી. તો હોશિયાર માણસ એવી ગાયને ખરીદવાનું કામ નથી કરતો. એટલે ગાય જેવી વસ્તુને ખરીદીમાં પણ લોકો મગજને ચલાવતા હોય છે. તો જ્યારે અનંત કાળે મળેલો માનવ ભવ એ નિષ્ફળ ન જાય પણ સફળ થાય, પરમાત્મા બનવાનું સૌભાગ્ય વહેલી તકે પ્રાપ્ત થાય, એ માટેની જેની ઝંખના અંતરમાં પ્રગટેલી છે એવા વિદ્વાન લોકો, વિચક્ષણ લોકો, એવા પ્રાજ્ઞ લોકો જ્યારે કયો ધર્મ સાચો એની પરીક્ષા કરવા નીકળે, એનો સ્વીકાર કરવા નીકળે, ત્યારે ભાઈ હું કહું છું એટલે માની લો. ભાઈ તમે ભલે માનેલું હોય, તમારું તમને મુબારક, મને અનુકૂળ આવે એમ નથી, એમ કરીને વિચક્ષણ વ્યક્તિ ત્યાંથી પાછી ફરી જાય. બરાબર? એટલે હરિભદ્ર સમાજ કહે છે કે કસ છે તાપ, તમામ પ્રકારની પરીક્ષા પોતાની પ્રજ્ઞા, પોતાની બુદ્ધિ જ્યાં સુધી પહોંચતી હોય ત્યાં સુધી ઊંડાણથી વિચારી અને પછી યોગ તત્વનો સ્વીકાર કરીએ તો પછી એ સ્વીકારેલું જિંદગીભર પકડાયેલું રહે. બાકી વગર વિચારેલું સ્વીકારેલું એ પછી શું છે, શોકેસના માલ તરીકે ગોઠવાઈ જાય, ઉપયોગની અંદર નથી આવતું. એ જૈન ધર્મના સિદ્ધાંતો ખાલી બોલવા પૂરતા રહે, જીવનમાં ઉતારવા માટેની તૈયારી ન આવે તો એવો ધર્મ આપણને તારી શકતો નથી પાછો. એટલે કે જે તથા વચનાત અસ્ય સંસિદ્ધિ એતદ અપી એવમેવ હિ દ્રષ્ટ ઇષ્ટ અબાધિતમ તસ્માત એતન યોગ્યમ હિતૈષિણા. વચનાત અસ્ય સંસિદ્ધિ, વચન એટલે કે જીન વચન, એનાથી જ યોગની સિદ્ધિ થાય છે. કારણ કે જીન વચન કેવું છે તો કે 24 કેરેટના સોના જેવું શુદ્ધ છે, સર્વજ્ઞનું વચન છે. તમામ દોષથી રહિત એવા પરમાત્માએ માત્ર જગતના જીવો પ્રત્યેની કરુણાથી ભગવાને જીન શાસનની સ્થાપના કરી મોક્ષ માર્ગ દેખાડેલો છે. તેવું જે જીન વચન, એનાથી જ યોગ એટલે કે યોગ સાધના, યોગ માર્ગ એની સારી રીતે સિદ્ધિ થઈ શકે, અન્યથા થઈ શકે નહીં. અને આ ભગવાનનું વચન એ પણ કઈ રીતે સિદ્ધ થઈ શકે? એવમેવ એટલે કે આત્મા કેવો હોય તો શરૂઆતમાં વાત કરી હતી ને, આત્મા કેવો? પરિણામી. આત્માને પરિણામી માનવામાં આવે એટલે મૂળભૂત સ્વરૂપે ટકે અને અવસ્થા વર્તમાન કાળની એની બદલાય રાખતી હોય એવા પ્રકારનું પરિણામી આત્મદ્રવ્યને સ્વીકારો તો જ જીન વચન પણ સંગત થઈ શકે, યોગ સાધના તો પણ એ જ રીતે ઘટી શકે. પણ કઈ રીતે? તો દ્રષ્ટ અને ઇષ્ટથી અબાધિત હોય એવું તત્વ એની તમારે તપાસ કરવી. દ્રષ્ટ એટલે પ્રત્યક્ષ પ્રમાણથી જેનો વિરોધ ન આવતો હોય. અગ્નિ ઠારવાનું કામ કરે છે, કોઈ બોલે અને આંગળી તમે નાખો ગેસના બર્નરમાં અને દાજી જાય તો અગ્નિ ઠારે છે વાત
એનો સ્વીકાર તમે કઈ રીતે કરી શકો? દ્રષ્ટનો વિરોધ, દ્રષ્ટ એટલે પ્રત્યક્ષ પ્રમાણ, એનાથી જ વિરોધ આવે. નાખી આંગળીનો દાજી ગયો તો એની વાત કઈ રીતે સ્વીકારી શકાય? એટલે દ્રષ્ટ એટલે પ્રત્યક્ષ પ્રમાણથી જેનો બાદ ન થાય, જેનો વિરોધ ન આવે. અને ઇષ્ટ એટલે કે આગમ શાસ્ત્ર, એનાથી પણ જેનો વિરોધ ના આવે. પ્રત્યક્ષ સિવાયના જેટલા પ્રમાણ હોય, પછી અનુમાન પ્રમાણ હોય, આગમ પ્રમાણ વગેરે હોય, એ બધું ઇષ્ટની અંદર આવી જાય. તો પ્રત્યક્ષ પ્રમાણ અને પરોક્ષ પ્રમાણ એ બંનેથી જે વસ્તુ બાધિત ન હોય એવી જ વસ્તુ એનું તમારે શું છે તો કે સ્વીકાર કરવાનો હોય. એતન મૃગ્યમ એટલે એવા પ્રકારના વચનની તમારે તપાસ કરવાની. અને એવું શુદ્ધ વચન તમને દેખાય એનો સ્વીકાર હિતૈષી એટલે કે પોતાના આત્માના હિતની ઈચ્છા કરનાર, પોતાના કલ્યાણની ઈચ્છા કરનાર વ્યક્તિ, એમણે આવા પ્રકારનું જ તત્વ, એવા પ્રકારનું જ વચન સ્વીકારવું જોઈએ. બરાબર છે? આ મૂળ ગાથાનો અર્થ 23મા શ્લોકનો અર્થ કર્યો. એ વ્યાખ્યાની અંદર એ જ વાત બતાવે છે કે વચનાદ એટલે કે આગમાદ અસ્ય યોગસ્ય સંસિદ્ધિ એટલે પ્રતીતિ જાયતે. યોગ કોને કહેવાય? એની પ્રતીતિ એટલે અંદરમાં અહેસાસ. એ કઈ રીતે થાય? તો વચનાદ એટલે જીન વચનથી જ એની પ્રતીતિ થઈ શકે. આપણે આપણી માત્ર કલ્પનાના ઘોડા દોડાવે રાખીએ, એનાથી યોગ સાધના, યોગ માર્ગ એની આપણને પ્રતીતિ થઈ શકતી નથી હોતી. એટલે કે વચનાદ એટલે કે આગમાદ, ભગવાનનું વચન, એનાથી યોગની આપણને સમ્યક પ્રકારે સિદ્ધિ એટલે પ્રતીતિ થઈ શકે. ન પુનઃ અન્યથા એટલે ભગવાનના વચન સિવાય કોઈ લેમેન રસ્તાવથી પસાર થતો એની જે વાત કરીને આપણે સ્વીકારી લઈએ, એનાથી આપણને યોગ માર્ગની, યોગ સાધનાની, મોક્ષ માર્ગની પ્રતીતિ થઈ શકે નહીં. કારણ કે પરલકો વિધો માનમ વચનમ, આ ષોડશક ગ્રંથની અંદર હરિભદ્ર સ્વામીએ પોતે જ વાત કરેલી છે કે પરલોકની જ્યારે કોઈ વાતચીત ચાલતી હોય, એના વિધિ વિધાન, એની ચર્ચા ચાલતી હોય, એના અનુષ્ઠાનની વાત ચાલતી હોય, ત્યારે પરલોક વિધો, પરલોકનું વિધાન કરવાની અંદર માન એટલે પ્રમાણભૂત કોઈ વસ્તુ હોય તો વચન એટલે જીન વચન છે. જીન વચન એટલે તમામ દોષથી મુક્ત એવા અરિયંત પરમાત્મા, એમની વાણી દ્વારા આત્મા છે, પુણ્ય છે, પાપ છે, પરલોક છે અને પરમલોક એવો મોક્ષ છે અને પરમાત્મા છે, આ બધાનો સ્વીકાર એ જીન વચન, જીનાગમના માધ્યમથી થઈ શકે છે. એટલે પરલોકનું વિધાન કરવાની અંદર પ્રમાણભૂત હોય તો વચન એટલે કે જીન વચન છે. આ પ્રમાણે હરિભદ્ર શ્રી મહારાજ જે છે એમણે ષોડશકમાં કીધેલું છે, એવું હરિભદ્ર શ્રીમાનું વચન એ પ્રમાણભૂત હોવાના કારણે કહે છે કે વચનાદ અસ્ય સંસિદ્ધિ, જીન વચનના માધ્યમથી જ અતિન્દ્રિય પદાર્થો જે કોઈ પણ છે એ બધાની સિદ્ધિ સર્વજ્ઞના વચનથી થાય. જીન વચન એટલે માત્ર હરિયન પરમાત્મા, તીર્થંકર ભગવાન એમ નહીં, કોઈ પણ સર્વજ્ઞ હોય એના વચનથી અતિન્દ્રિય વસ્તુને આપણે સારી રીતે જાણી શકીએ, સ્વીકારી શકીએ. યદિ નામ એવમ તત કિમ, કે ભાઈ ભગવાનના વચનથી એટલે સર્વજ્ઞના વચનથી યોગની સિદ્ધિ થાય એમ તમે કહો છો, એનો મતલબ શું છે? એનાથી શું સિદ્ધ થાય છે? તો એતદપી વચનમ કિમ પુનઃ યોગ એવમ એટલે યોગ વદ એવ પરિણામીની એવ આત્મની ઘટતે. કે ભગવાનનું વચન પણ, યોગની વાત તો મૂકો, યોગ તો આત્માને પરિણામી માનો તો જ સંગત થાય એની વાત તો કરી ગયા. એટલે યોગ કિમ પુનઃ, યોગની તો શું વાત કરવી? તો ભગવાનની વાણી જે છે ને એ પણ એ પરિણામી એવો આત્મા માનો તો જ ઘટી શકે. એટલે આત્માને પરિણામી માનીએ એટલે મૂળભૂત ચૈતન્ય સ્વરૂપે આત્મા ટકે છે અને પર્યાય અવસ્થા વર્તમાન કાળની એની બદલાય રાખે છે. અશુદ્ધમાંથી શુદ્ધ અવસ્થાને આત્મા પ્રાપ્ત કરી શકે છે. આત્મા, મૂળભૂત આત્મા એમાં બદલાતો નથી. આવી વાતનો સ્વીકાર કરો તો યોગ માર્ગ એ સંગત થઈ શકે, એની આપણે પહેલાં વિચારણા કરી ગયા. એવી રીતે જીન વચન એની પણ આ રીતે પરિણામી આત્માને માનો તો જ સંગતિ થઈ શકે. કઈ રીતે? તો વધારે સ્પષ્ટતા કરે છે કે ભાષક પરિણામાંતર સંભવેન વચન પ્રવૃત્તે ઉપપદ્યમાનત્વા. કે હું અત્યાર સુધી માનો કે મૌન હતો, બરાબર, 3:30 વાગ્યા સુધી મૌન બેઠો હતો અને 3:30 વાગ્યા એટલે મેં બોલવાની શરૂઆત કરી. એનાથી શું સિદ્ધ થયું? 3:30 વાગ્યા સુધી હું મારી જગ્યાએ મૌન બેઠો હતો, બરાબર, તમને ખ્યાલ છે. અને 3:30 વાગ્યાથી 4:30 સુધી મને બોલવાનું હું કામ કરું છું, એનાથી શું સિદ્ધ થયું? પહેલાં શું
સમયનું જ્ઞાન હતું. પછી શું બીજું બોલ્યા? ધારો ત્યારે બોલી શકો છો. અચ્છા, એ પેરાલિસિસની એટેક થાય તો ન બોલી શકાય પાછું. બરાબર. હા, ચાલો હવે આપણે મૂળ વાત ઉપર આવીએ કે પહેલાં હું 3.5 વર્ષથી મૌન બેઠો હતો. કેમ? તો કે મારો ત્યારે બોલવાનો પરિણામ નહોતો, ને 3.5 વાગ્યા પછી હું બોલું છું. કેમ? મારો બોલવાનો પરિણામ છે. બરાબર છે. એટલે બોલવાનો પરિણામ જેનામાં નહોતો અને હવે બોલવાનો પરિણામ આવ્યો. અવસ્થા બદલાઈ કે ન બદલાઈ? અવસ્થા બદલાઈ ગઈ એટલે પર્યાય એનો બદલાઈ ગયો. બરાબર. પણ મૂળભૂત સવારે જે હતો એ જ બપોરે હું બોલું છું. ગઈકાલે જે બોલનાર હતો એ જ હું અત્યારે બોલું. એ તમને પ્રતીતિ છે ને પાછું કે ગઈકાલે જે બોલતા હતા એ જ અત્યારે બોલે છે. એટલે પોતાના મૂળભૂત સ્વરૂપે ટકી અને અલગ અલગ અવસ્થા રૂપે બદલાતા, ક્યારેક મૌન રહેતા, ક્યારેક બોલતા, એવા જુદા જુદા પરિણામને ધારણ કરનાર એના શબ્દોને તમે સાંભળો છો. બરાબર છે. હવે જો હું એકાંતે ધ્રુવ હોઉં, એકાંતે અપરિણામી હોઉં, એટલે મારી કોઈ પણ જાતની અવસ્થા ક્યારેય બદલાતી ન જ હોય તો શું રિઝલ્ટ આવે? કાં પછી 24 કલાક હું બોલતો જ હોઉં અને કાયમ માટે હું મૌન જ હોઉં. એમાંથી એક જ આવે ને. મારી અવસ્થા જો બદલાતી ન હોય, હું એકાંતે ધ્રુવ હોઉં, કુટસ્થ ધ્રુવ, મારી અવસ્થા જરાય ચલાયમાન નથી થતી, તો પછી કાં 24 કલાક બોલ તો તમે કંટાળી જાઓ, ભાગી જાઓ. અને કાં હાવ મૌન રહું તોય તમે આવો નહીં પાછા. બરાબર. એટલે આ પરિણામી આત્મા છે ને, તો આ વાચના પણ ચાલે. એટલે જીન વાણી જે છે ને, પરિણામી આત્માને સ્વીકારો તો જ નીકળે. બાકી જીન વાણી એ દેશના ભગવાનની એ પણ ઇમ્પોસિબલ છે. એ જ વસ્તુ બતાવે છે કે ભાષક પરિણામાંતર સંભવેન વચન પ્રવૃત્તે ઉપપદ્યમાનત્વા. દેશીકી પંક્તિ. બરાબર. ભાષક એટલે બોલનાર વ્યક્તિ, એમાં પરિણામાંતર સંભવે છે. એટલે પહેલાં મૌન રહેવાનો પરિણામ હતો મારો, પછી બોલવાનો પરિણામ, એટલે અન્ય પરિણામ એ સંભવે છે. માટે વચન પ્રવૃત્તિ ઉપપદ્યમાનત્વા, એટલે બોલવાની પ્રવૃત્તિ સંગત થઈ શકે છે. હવે મારા સ્વરૂપમાં કોઈ આંશિક પણ ફેરફાર થતો જ ન હોય તો પછી કાં હું 24 કલાક બોલનારો, કાં 24 કલાક સંપૂર્ણપણે મૌન, તો દેશના ઇમ્પોસિબલ છે. એટલે કે છે કે તત્વ. બરાબર. એટલે આ ભગવાનની વાણી જે નીકળેલી છે એ ભગવાનની દેશના એ પણ પરિણામી આત્માને માનો તો જ સંગત થઈ શકે, બાકી ક્વાઇટ ઇમ્પોસિબલ છે. એટલે કે તત્વ વચનમ અનેકમ ઇતિ હૃદય વ્યવસ્થાપ્ય આહ. હવે પ્રશ્ન છે, બોલવાના વચનો જે છે તો આના અલગ અલગ ઘણા બધાના છે ને. ગૌતમ બુદ્ધના વચનો પણ મળે છે, કપિલના પણ વચન મળે છે, કુરાનના વચનો છે, બાઇબલમાં વચનો મળે છે, જીનાગમના વચનો મળે છે, અલગ અલગ શાસ્ત્રોમાં અલગ અલગ ઘણા બધા વચનો મળે છે. તો કોને સ્વીકારવા? તેનો જવાબ આપે છે. એટલે તત્વ તે વચન પણ, ધર્મની વાણી પણ અનેક પ્રકારની જોવા મળે છે. એ પ્રકારની શંકાને હૃદયમાં ગોઠવી અને હવે જવાબ આપે છે એનો કે દ્રષ્ટ ઇષ્ટાભ્યામ વક્ષ્યમાણ રૂપાભ્યામ અબાધિતમ, એટલે અવિરુદ્ધમ, તસ્માદ વચનાત યોગ સિદ્ધિ હેતુત્વાદ એતદ વચનમ મૃગ્યમ ગવેષણીયમ હિતૈષિના મનીષિના. દ્રષ્ટ અને ઇષ્ટ આગળ બતાવવાના છે. દ્રષ્ટનો મતલબ કહેવાય ને પ્રત્યક્ષ પ્રમાણ, એનાથી જેનો બાધ ના આવે, વિરોધ ના આવે, કોન્ટ્રાડિક્ટરી ના આવતી હોય. અને ઇષ્ટ એટલે કે આગમ વગેરે, અનુમાન પ્રમાણ વગેરે, એનાથી પણ એનો વિરોધ ના આવતો હોય, એવા પ્રકારનું વચન જેમનું હોય એમના વાતના એમની વાતોનો સ્વીકાર કરી અને યોગને તમે સ્વીકારો તો એ યોગની સિદ્ધિનો, યોગની પ્રાપ્તિનો હેતુ એમનું વચન બની શકે. કારણ કે એમની વાત બોગસ નથી, પ્રમાણ વિરુદ્ધ નથી, પ્રમાણથી બાધિત થાય એવા પ્રકારની એમની વાણી ન હોવાના કારણે એમની વાતનો સ્વીકાર કરો તો એની વાતના સ્વીકાર દ્વારા યોગની સિદ્ધિ થઈ શકે છે. યોગની સિદ્ધિનો હેતુ બની શકે છે. કોણ? તો કે એતદ વચનમ. એતદ વચન એટલે કે ભગવાનનું વચન કે જે પ્રત્યક્ષ અને પરોક્ષ બંને પ્રમાણથી બાધિત નથી થતું, એવા પ્રકારનું વચન હોવાના કારણે એ આપણા માટે યોગની પ્રાપ્તિનું કારણ બને, યોગ સાધનાની ફલશ્રુતિ આપણને પ્રાપ્ત થાય એવા પ્રકારનું કારણ બને. માટે કહે છે કે હિતૈષી, આત્માના હિતની ઈચ્છા કરનારા પંડિત હોય એણે આવા પ્રકારના અવિરુદ્ધ પ્રત્યક્ષ અને પરોક્ષ પ્રમાણથી જેનો વિરોધ ના આવે એવા પ્રકારના વચનની તપાસ કરવી જોઈએ. તો આ કરીને ફરીથી પ્રશ્ન કરે છે કે કિમ અર્થમ ઈદૃશમ વચનમ મૃગ્યતે. શા માટે ભાઈ આવા પ્રકારના વચનની
તપાસ કરવામાં આવે છે કે જેને પરમાત્મા બનવું છે તે પંડિત પ્રભુના વચનને પણ તર્કથી માને તો શ્રદ્ધાથી પ્રભુએ કીધું એ સાચું એમ માને તો એ શું છે, એ મોક્ષે ન જાય, એ જલ્દી મોક્ષે ન જાય. એમ કે જેને પરમાત્મા બનવું જ છે તો એ પંડિત પ્રભુના વચનને પણ તર્કથી માને તો શ્રદ્ધાથી પ્રભુએ કીધું એ સાચું એમ માને તો એ જલ્દી મોક્ષે ન જાય. હવે જુઓ, હવે સમજી રાખો બરાબર કે આ ગાય 20 લીટર દૂધ આપે છે, દ્રષ્ટાંત મેં તમને બતાવ્યું, એ શ્રદ્ધાથી તમે સ્વીકારી લો તો તમને 20 લીટર દૂધ મળી જશે. પછી તમે છેતરાઈ જાઓ તેવી પણ સંભાવના છે. એટલે તમારી બુદ્ધિ જ્યાં સુધી પહોંચે ત્યાં સુધી તમે બુદ્ધિથી વિચારો, અને બુદ્ધિથી એકવાર જો ભગવાનની વાત સાચી છે એવું તર્કથી જો સિદ્ધ થઈ ગયું ને તો સપનામાં પણ તમારી શ્રદ્ધા ચલાયમાન નહીં થાય. બાકી જે વાતને તમે માત્ર શ્રદ્ધાથી સ્વીકારેલી હશે અને કોઈક વ્યક્તિ કુતર્ક તમારી પાસે કરે 1, 2, 5, 15, 25 પ્રકારના, તો તમારી શ્રદ્ધા છે ને ડગમગી જાય એવી સંભાવના ઘણી બધી છે. દાખલા તરીકે તમે દીક્ષા લેવા તૈયાર થયા અને તમારા માતા પિતા જીવતા છે અને તમને કહે કે ધનેશભાઈ તમે તો ભગવાન મહાવીરના શાસનના શ્રાવક છો ને, તો ભગવાને તો શું પ્રતિજ્ઞા કરી હતી કે અમ્મા પિયરે હિમ જીવંતે હિમ. ભગવાન કે જે મારા માતા પિતા જીવતા હોય ત્યાં સુધી હું દીક્ષા નહીં લઉં, તો કેવી રીતે દીક્ષા તમારાથી લે? ભગવાનના તમે તો અનુયાયી છો. વાત સાચી છે, ભગવાન દીક્ષા નથી લીધી માતા પિતા જીવતા ત્યાં સુધી, તો મારે દીક્ષા ન લેવાય. હું થાય શ્રદ્ધા તમારી ડગમગવા માંડે. જો તમે સારી રીતે સમજેલ ન હોય ભગવાનનું તત્વ, એને લોજિકથી સારી રીતે ફિટ ન કરેલું હોય તો તમારી માનસિકતા બદલી નાખે સામેની વ્યક્તિ. આવા લોકો ઘણા બધા આજકાલ વિદ્યમાન છે. એટલે અમે તો મુમુક્ષુને કોકના ઘરે મોકલતા હોય ને જમવા માટે, એમાંય જોખમ હોય છે. હા, અનુભવેલું છે. આ બધું ઘણા અનુભવ કરેલા છે. બેની અને એક સાધુ સાધ્વી ભગવંતો એને આવા અનેક ગામે ગામ અનુભવ કરતા હોય. એ તમે લોકો નહીં, તમે તો આગ્રહપૂર્વક વિનંતીપૂર્વક શ્રદ્ધાથી લઈ જાઓ. બાકીના ઘરના મેમ્બર હોય ને પાછા એ ફળદ્રુપ ખોપરીવાળા એવા પ્રશ્નો કરે કે ભલભલાના મગજ એ બદલાવા માંડે. પણ જો બરાબર સમજીને તર્કથી વસ્તુને બરાબર મગજમાં ફિટ કરી અને સ્વીકારેલો હોય તો સામેની વ્યક્તિને જવાબ પણ આપી શકે કે ભાઈ ભગવાન મહાવીર જ દેખાય છે, ઋષભદેવ ભગવાન દેખાતા નથી. 1000 વર્ષ સુધી માં રડતી હતી તો પણ એને મૂકીને ભગવાને દીક્ષા લીધી, આત્માનું કલ્યાણ કર્યું. એટલે માતા પિતા રડતા હોય તો એ દીક્ષા ન લેવાય. આવું તમે ક્યાંથી લાવ્યા? હવે આગળ પાછળ બધું શાંતિથી વિચારેલું સમજીને ફિટ કરેલું હોય તો જવાબ આપી છે ને સામેવાળો પણ કહે સાચી વાત છે, તમે સાચા છો, તરત ઓલો સ્વીકારી લે. પણ હવે જો જવાબ ના આપી શકે અને ભાઈ મનમાં ને મનમાં ભાઈ શું કોચવાય રાખે, આનું સાચું શું? એ આ પણ કહે છે, આ પણ 4-5 જણાએ મને આવું કીધું, તો સાચું શું? લગભગ તો આ બધા કહે છે ખોટું તો ન હોય. તો મારે દીક્ષા લેવી કે ન લેવી એ તમારી ભાવના હોય ને એ પણ ડગમગવા માંડે, વાર ન લાગે. એટલે આજે બુદ્ધિજીવી લોકો એટલા બધા ચારે બાજુ વધતા ગયેલા છે. એવા કાળમાં તમારી શ્રદ્ધાને ભાંગીને ભૂકો થતાં વાર ન લાગે. એટલે જો તમારી શ્રદ્ધાને ટકાવી હોય તો કસ છેદ તાપ, હમણાં પરીક્ષાની વાત કરીને, જેટલી તમારી બુદ્ધિ પહોંચે છે એટલી બુદ્ધિને બરાબર તમે વાપરી અને બરાબર એ વાતના તત્વનો નિર્ણય સારી રીતે કરેલો હોય તો પછી તમારી વાત એના ઉપરની તમારી શ્રદ્ધા ડગમગે તેવી શક્યતા ન રહે. એટલે શ્રદ્ધાળુને લાભ છે જ. ક્યાં સુધી લાભ? કે સામે કોઈક બુદ્ધાળુ ન મળે ત્યાં સુધી શ્રદ્ધાળુને લાભ. બુદ્ધાળુ મળે, કાર્તિક મળી ગયો ને કુતર્કવાળો કોક મળી ગયો તો એના ભૂક્કા નીકળી જતા આ કાળમાં વાર ન લાગે. ને કળિયુગ ચાલે છે ને, એટલે કળિયુગી બુદ્ધિવાળા જીવો વધારે હોવાના. તેવા કાળની અંદર આપણો શ્રદ્ધાનો મજબૂત કિલ્લો ટકી રહે એના માટે આપણે જેટલી આપણી બુદ્ધિ પહોંચે એટલો તર્ક લગાવી બુદ્ધિ વાપરી અને પદાર્થના તત્વને એકદમ સ્પષ્ટ કરવાનું અને આપણા મગજમાં ફિટ કરવા માટેનો પુરુષાર્થ દરેકે કરવો જ જોઈએ. બુદ્ધિ ચાલતી જ ન હોય અને બુદ્ધિ લગાવો કોઈ કામ નહીં લાગે. પાછું હોય તો લગાવે ને બુદ્ધિ, પારકી તો કંઈ કામ નથી લાગી શકતી પોતાની, બરાબર? એટલે બુદ્ધિ ન જ હોય તો શ્રદ્ધાથી પણ લાભ છે જ. પણ બુદ્ધિ હોય, તર્ક શક્તિ હોય તો ડબલ લાભ છે. બુદ્ધિનો પણ લાભ છે અને શ્રદ્ધાનો પણ લાભ છે. અને એની શ્રદ્ધા કેવી હશે? અકાટ્ય શ્રદ્ધા હશે. કોઈ એની શ્રદ્ધાને ચલાયમાન કરી શકશે નહીં. બીજાને પણ ભગવાનના માર્ગમાં સ્થિર કરવાનું સૌભાગ્ય
એ તર્કથી પોતાની શ્રદ્ધાને ફિટ કરેલી હશે તો સામેની વ્યક્તિને પણ ભગવાનના માર્ગમાં સ્થિર કરવાનો પુરુષાર્થ કરી અને એવું સૌભાગ્ય પણ પ્રાપ્ત કરી શકશે. બરાબર? એટલે બુદ્ધિ ન હોય સાહેબ અને કોઈક જગ્યાએથી એવો પ્રશ્ન વિચાર માંગી લેવો આવ્યો તો સદગુરુ પાસે એનું ક્લેરિફિકેશન કરી શકાય છે ને કે ભાઈ તમે કહો છો એ પ્રશ્નનું મારી પાસે સોલ્યુશન નથી, મારા ગુરુમાનને તમારો પ્રશ્ન પૂછીશ અથવા ચાલો મારા ગુરુમાનની પાસે મને સાંભળવા મળશે, તમને સાંભળવા મળશે, મારો પણ પ્રશ્ન જે છે ક્લિયર થઈ જશે. તમારી વાત સાંભળીને મારા મનમાં એક ક્વેરી ઊભી થયેલી છે તો મારું ચોખ્ખું થાય, તમારું ચોખ્ખું થાય, ચાલો ગુરુમાનની પાસે જઈએ, આવી શકાય છે, વાંધો નથી. બરાબર? પણ મનમાં ને મનમાં જો મૂંઝાઈ રહ્યા તો ગયા કામથી. શ્રદ્ધા ડગમગી જતા વાર નથી લાગતી. એટલે શ્રદ્ધા પણ અનુભવપૂર્વકની શ્રદ્ધા હોય તો એ લાંબો સમય ટકે છે. તર્કથી બરાબર ફિટ કરેલી હોય શ્રદ્ધાને તો લાંબો સમય ટકી શકે છે. કસ ચેત તાપ શુદ્ધ વસ્તુમાં શ્રદ્ધા કે પરીક્ષા બંનેમાં ફરક છે. કસ ચેત તાપ શુદ્ધ કેવી રીતે વચનની ઓળખ થાય. હવે આ કસ ચેત તાપ પરીક્ષા બોલવામાં લખ્યું છે ને હું બોલી તો ગયો. હવે આ કસ ચેત તાપ છે ને એના માટે 1 કલાક આખું વ્યાખ્યાન ચલાવવું પડે. આવી વાત ખુદ હરિભદ્રશ્રીમાં જે પોતે જ ધર્મબિંદુ ગ્રંથ એની અંદર કસ છેદને તાપ પરીક્ષા બતાવેલી છે. એ ઉપરાંત પંચ વસ્તુની અંદર હરિભદ્રશ્રી મહારાજે કસ છેદ તાપ અને ચોથી તાળન નામની પરીક્ષા પણ બતાવેલી છે. 32-32માં પણ ઉપાધ્યાય મહારાજે 3 પ્રકારની પરીક્ષા બતાવેલી છે. એ શાસ્ત્રની કેવી રીતે કસ પરીક્ષા, કેવી રીતે છેદ ને કેવી રીતે તાપ, આ બધું અત્યારે જો સમજાવીશ તો એ બધું અત્યારે પ્રાસંગિક થઈ જશે. એટલે આપણે આ ગ્રંથમાં જેટલું કીધું છે વિસ્તારથી બતાવે એના ઉપર આપણે પ્રયત્ન કરીએ. બરાબર છે? સામાન્ય હતી કસ પરીક્ષા, છેદ ને તાપ પરીક્ષા કે સર્વ ધર્મોની અંદર માન્ય બને એવી રીતે વાત આવતી હોય તો એ કસ પરીક્ષાની અંદર પાસ થયેલું હોય. બરાબર? દાખલા તરીકે અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ શું કહેવાય તો કે ધર્મ કહેવાય. સર્વ ધર્મની અંદર આ વાત કોમન છે. અને પછી કોઈ કે કોકને પતાવી દો એ ધર્મ તો કે આ તો કસ પરીક્ષામાં નિષ્ફળ થઈ ગયું. સર્વ ધર્મોની અંદર જે વાત કરવામાં આવે છે ધર્મ તરીકે પાયાની વાત એની આ વિરોધ આવે છે. એટલે કસ પરીક્ષાની અંદર એ વચન ફેલ થઈ ગયું. બરાબર છે? નંબર 2, કોઈ પણ જીવને મારવો નહીં એમ બતાવ્યું. પણ આગળ વધીને આત્મા કેવો છે? કુટસ્થ નિત્ય છે. આત્મા કેવો છે તો કે ક્ષણિક છે, આવી વાત કરવામાં આવે. અથવા હજી એક વાત, એ તો આગળનું સ્ટેપ છે. હજી કોઈ પણ જીવની હિંસા તમારે ન કરવી. અને બીજી બાજુ યજ્ઞની અંદર તમારે આ બલિ બોકડા તમારે ચડાવવા, બોકડાની બલિ તમારે આપવી. તો પહેલાં તો શું બોલ્યા કે ભાઈ કોઈ પણ જીવની હિંસા ન કરવી. અને હવે કહે છે યજ્ઞની અંદર પંચેન્દ્રિય જીવ એનું બલિ ચડાવવાનું તમારે વિધાન મળે શાસ્ત્રની અંદર. એટલે શું થઈ ગયું તો કે છેદ પરીક્ષાની અંદર એ નપાસ થયું કહેવાય. અને આગળ તાપ પરીક્ષા એટલે શોર્ટની અંદર, આ બધું શોર્ટમાં તમને સમજાવું છું. અને તાપ પરીક્ષા એટલે શું તો કે આત્માને એકાંતે નિત્ય માને. તો કે ભાઈ એકાંતે નિત્ય હોય તો તમે ગળા ઉપર છરી ફેરવો તો પણ આત્માનું તો મોત થવાનું જ નથી. તો પછી છરી મારનારને પાપ કેવી રીતે આવે? હિંસાનું પાપ કેવી રીતે લાગી શકે? એટલે આત્માને એકાંતે નિત્ય માનો તો તલવારથી બધાના ડોકા ઉડાડે રાખો છતાં હિંસાનું પાપ તમને નહીં ચોટે એના સિદ્ધાંત મુજબ. આવું તમારી બુદ્ધિ એના શાસ્ત્રોનો અભ્યાસ કરતાં કરતાં બોલવા માંડે. એટલે શું થઈ ગયું તો કે આ તાપ પરીક્ષાની અંદર એ શાસ્ત્ર ફેલ થયેલું કહેવાશે. એટલે જે પ્રવૃત્તિના કરે છે સર્વ દર્શનને માન્ય હોય ધર્મ તરીકે, બીજા નંબરની અંદર એના અનુષ્ઠાન અને એના સિદ્ધાંત એ બંને વચ્ચે વિરોધ ના આવતું હોય. પહેલું સ્ટેટમેન્ટ છે કે કોઈ પણ જીવની મા હિંસ્યાત સર્વભૂતાની. અને બીજી બાજુ શું કહે તો કે ભાઈ સર્ગ કામ અજેન યજેત. તો આ વાત શું થઈ ગઈ? અજ એટલે બકરો, એના દ્વારા હોમ કરવાનું કામ કરું સ્વર્ગની ઈચ્છા હોય તો. આ બંને વચ્ચે કોન્ટ્રાડિક્ટરી આવી એટલે તાપ પરીક્ષામાં ફેલ થઈ ગયું. અને આગળ વધીને આત્મા એકાંતે નિત્ય છે એટલે તાપ પરીક્ષા એની આરે પણ શું થઈ ગયું? વિરોધ આવ્યો ને કે આત્મા એકાંતે નિત્ય એટલે મરવાનો જ નથી. તો કોઈ પણ જીવને તમારે મારવો નહીં એવું કેવી રીતે બોલી શકાય? ક્યારે તમને કોઈ કીધું કે ભાઈ આકાશને ખાતા નહીં હો ક્યારે? આવું કોઈ કીધું? આત્માને કોઈ ખાઈ શકતું જ નથી તો ક્યાં જરૂર છે આવું સ્ટેટમેન્ટ આપવાની આકાશને તમે ખાતા નહીં? એમ આત્મા જો એકાંતે નિત્ય હોય, મરતો જ ન હોય તો કોઈ પણ જીવને મારવાની એ ધર્મ છે આવું કઈ રીતે કહી શકાય? એટલે આ તાપ પરીક્ષાની અંદર ઓલું શાસ્ત્ર વચન જે છે બાધિત થઈ ગયું. બરાબર? એટલે આ રીતે આ સંક્ષેપમાં સમજાવ્યું હતું. બરાબર? તમને પકડી શકાય એ રીતે આ જ ચર્ચા વિસ્તારથી પંચવસ્તુની અંદર ધર્મબિંદુમાં 32-32માં અને બીજા પણ શાસ્ત્રો બતાવે છે.
ખ્યાલ આવી ગયો કશ્ચિત ને તા પરીક્ષા. એટલે આપણી જ્યાં સુધી બુદ્ધિ ચાલતી હોય સમ્યક રીતે ચાલે એ રીતે આપણે પરીક્ષા કરવી. અને જ્યાં આપણી બુદ્ધિ થાકી જાય ત્યારે પછી તમે એવો સચ્ચમ નિસંકમ જમ જીણે હિમ પવેયમ એનો સ્વીકાર કરીને આપણે આગળ વધવું જોઈએ. પછી અહીંયા માત્ર બુદ્ધિને બુદ્ધિ જ કરી રાખીએ અને બુદ્ધિની ફૂફડી ટૂંકી પડતી હોય અને શ્રદ્ધાનો સ્વીકાર ન કરીએ તો પણ ઉભય ભ્રષ્ટ થઈ જવાય. એટલે આપણે અનેકાંત વાત છે આની અંદર કે ભાઈ જેટલી બુદ્ધિ પહોંચે તર્ક શક્તિ પહોંચે એટલી પહોંચાડો. બાકીનું જે છે એટલાથી જેટલું સાબિત થઈ ગયું સાચું છે તો એ ખીચડીનો એક દાણો પાકી ગયો ને આખી ખીચડી પાકી ગઈ એમ સ્વીકારી લેવાની. આખી એક દાણાને ચેક કરવાની જરૂરત નથી હોતી પાછી. બરાબર એમ સમજી શકાય છે. તો ક્યાં આવ્યા આપણે? હા 31મો શ્લોક પતી ગયો. બરાબર આ ચિઠ્ઠી હતી બે પણ પતી ગઈ. અને આ 23મો શ્લોક 24મો શ્લોક જે છે અહીંયા આપણે પ્રવેશ કરી. કિમર્થમે કિમર્થમે દૃશ્યમ વચનમ રૂગ્યતે. એ શા માટે આવા પ્રકારનું વચન એટલે કે પ્રત્યક્ષ પ્રમાણ અને પરોક્ષ પ્રમાણ એનાથી જેનો વિરોધ ના આવે એવા વચનને તમે તપાસો શોધો અને એ વચનના આધારે યોગ માર્ગ એની તમે સમજણ મેળવવાનું કામ કરો. આવી બધી વાત શા માટે હરિભદ્ર સમાજ કરેલા છે? તો ઉચ્ચ તેનો જવાબ આપે છે 24મા શ્લોકની અંદર કે દ્રષ્ટ બાધા એવ યત્ર અસ્તિ તતો અદ્રષ્ટ પ્રવર્તનમ અસત શ્રદ્ધા અવિભૂતાનામ કેવલમ ધ્યાનદ્ય સૂચકમ. કે છે કે પ્રત્યક્ષ પ્રમાણથી જ જ્યાં વિરોધ જોવા મળતો એવી વ્યક્તિ એના વચનથી અદ્રષ્ટ વસ્તુ માટેનો એટલે જે વસ્તુ નથી દેખાતી એને મેળવવા માટેનો તમે પ્રયત્ન કરો. એ શું કહેવાય? તો તમારી બુદ્ધિનો અંધાપો કહેવાય. દાખલાથી કોઈ વ્યક્તિ તમને એમ કહે કે અગ્નિ છે ને એ ઠારવાનું કામ કરે છે, બરાબર, અને તમે અગ્નિમાં હાથ નાખ્યો ને તમારી આંગળી બળી ગઈ એટલે શું દ્રષ્ટ બાધા આવી ગઈ? ભાઈ જેની વાત પ્રત્યક્ષ પ્રમાણથી વિરોધમાં આવે છે અને પછી કે મારે ત્યાં આવજો હું તમને 10,000 રૂપિયા કિલો સોનું આપીશ અને તમે 100 કિલો સોનું લઈને આવો અને ઓલો રફુ ચક્કર થઈ જાય બીજે દિવસે તો તમને લોકો શું કહે? મૂર્ખ. તારી બુદ્ધિ બેર મારી ગઈ હતી. એ આંધી એટલે બુદ્ધિનો અંધાપો જ છે. એટલે અદ્રષ્ટ પ્રવર્તન. અદ્રષ્ટ એટલે હજી દેખાયું નથી સોનું. એડવાન્સમાં તમારી પાસેથી પૈસા લઈ ગયા અને તમે એને પૈસા આપી દીધા અને માણસ રવાના થઈ જાય. અદ્રષ્ટ એટલે જે બાબત ન દેખાતી હોય એ બાબતમાં પ્રત્યક્ષથી જેનું વચન વિરુદ્ધ છે એવું દેખાય એ વ્યક્તિનું વચન એનાથી અદ્રષ્ટ એટલે જે ન દેખાય એ બાબતની અંદર તમે પ્રવૃત્તિ કરો એ તમારી બુદ્ધિનો અંધાપો છે. બરાબર બેસી ગઈ ગાથાથી બેસી ગઈ. બરાબર એટલે કે છે કે દ્રષ્ટ બાધા એવું યત્ર અસ્તિ તતો અદ્રષ્ટ પ્રવર્તનમ કેવલમ ધી આંધ્ય સૂચકમ. બરાબર કે ભાઈ પ્રત્યક્ષ પ્રમાણથી જ જેનો વિરોધ આવે છે યત્ર એટલે જેમના વચનમાં અને તત એવા વચનથી અદ્રષ્ટ એટલે જેનું રિઝલ્ટ દેખાતું નથી એ બાબતની વિશે પ્રવૃત્તિ કરવા માંડો તો કેવળ માત્ર શું છે? બુદ્ધિના અંધાપાનું સૂચક છે. કોનો બુદ્ધિનો અંધાપો? તો અસત શ્રદ્ધા અભિભૂતાના. મિથ્યા શ્રદ્ધાથી જેની બુદ્ધિ બેર મારી ગયેલી છે એવા લોકોનો માત્ર બુદ્ધિનો અંધાપો છે. હરિભદ્ર શ્રી મહારાજ એ શ્રદ્ધાથી છલકાતા હોવા છતાં પણ એ શ્રદ્ધા એ સમ્યક ક્યારે બને? તો કે તર્કથી પરિશુદ્ધ બને તો એ શ્રદ્ધા એકદમ સોલિડ બને, મજબૂત બને. અને આવી આપણી મજબૂત શ્રદ્ધા બનાવવા માટે આ વાતચીત કરી રહેલા છે. ટીકાની અંદર બતાવે છે કે દ્રષ્ટ એટલે પ્રત્યક્ષ પ્રમાણથી પ્રાપ્ત થાય છે. શું થાય? તો વિરોધ દેખાય છે. કહ્યું તો દ્રવ્ય રૂપત્વ અવસ્થિતસ્ય આત્મા દેહે અર્થસ્ય પરિણામેન કિમ પુનઃ અન્ય પ્રમાણ ઉપલબ્ધેન ઇતિ એવકારાર્થ બાધા વિરોધ. કે આત્મા એકાંતે નિત્ય છે એવું માનો કે વેદાંત શાસ્ત્ર કહે છે અથવા તો સાંખ્ય દર્શન કહે છે, નૈયાયિક દર્શન કહે છે. આ ત્રણેય દર્શન આત્માને એકાંતે નિત્ય કહે છે. તો એ વચન કેવું છે? પ્રત્યક્ષ પ્રમાણથી બાધિત છે. કારણ કે મને મારો પોતાનો અનુભવ શું છે કે પહેલાં 3.5 સુધી હું મૌન રહેવાનો મારો પરિણામ હતો. 3.5 પછી એ બોલવાનો પરિણામ આવ્યો. એટલે મારામાં અવસ્થા પહેલાં જુદી હતી, અત્યારે જુદી. હું બદલાતો છું અને છતાં મનુષ્ય રૂપે તો એનો એ જ હું છું. તો મનુષ્ય રૂપે હું ટકું પણ છું અને મારી પહેલાં મૌન રહેવાની અવસ્થા, હવે બોલવાની અવસ્થા, એ અવસ્થા રૂપે હું બદલાવ પણ છું. એટલે હું પરિણામી છું.
ને જ્યારે સાંખ્ય દર્શન કે જે આત્મા અપરિણામી છે, તો મારા અનુભવની અંદર હું પોતે પરિણામી છું દેખાય છે, અને સાંખ્ય દર્શન કે છે ભાઈ તું પોતે અપરિણામી છે, તો પ્રત્યક્ષ પ્રમાણથી એની વાત એનો વિરોધ આવે છે, તો એની વાતને પ્રમાણભૂત માની મોક્ષ માર્ગની સાધના કરવા માટે હું નીકળીશ તો મારે માર ખાવો પડશે, અને છતાં એની વાતને હું સ્વીકારી લઉં તો મારી બુદ્ધિનો અંધાપો છે, એવું હરિભદ્ર સ્વામી અહીંયા કહેવા માંગે છે. બરાબર. હવે આપણે શબ્દને વ્યવસ્થિત રીતે બેસાડીએ કે પ્રત્યક્ષ પ્રમાણથી જ દેખાય છે. શું દેખાય છે? તો હું દ્રવ્ય રૂપે સ્થિર છું, મનુષ્ય રૂપે હું સ્થિર છું, એનો એક છું, અને એવો આત્મા અર્થ છે, અને પરિણામે ન પાછો પરિણમે છે. પરિણમે છે એટલે શું થઈ ગયું? પહેલાં મૌન રહેવાનો પરિણામ હતો, હવે બોલવાનો પરિણામ આવે એટલે પરિણમન પણ છે. એટલે અવસ્થિત હોય એવો આત્મા દ્રવ્ય રૂપે હવે અવસ્થિત છે, નિત્ય છે, અને છતાં પણ એવો આત્મા નામનો અર્થ એ પરિણામ પણ એની અંદર જોવા મળે છે. તો કહે છે કે એ પ્રત્યક્ષ પ્રમાણથી જ એ દ્રષ્ટેના એટલે કે પ્રત્યક્ષ પ્રમાણથી દેખાય છે કે ભાઈ આત્મા પરિણામી છે. તો કિમ પુનઃ અન્ય પ્રમાણ ઉપલબ્ધ ઇતિ એવું કારણ કે પ્રત્યક્ષ પ્રમાણથી જ જ્યાં વિરોધ જોવા મળે છે, એટલે બીજા બધા પ્રમાણની શું ચર્ચા કરવી? આગમમાં તો જે વિરોધ જોવા મળે જ એની વાતનો, તર્કથી પણ એનો વિરોધ જોવા મળે, એ બધી વાત તો સાઈડમાં રાખો. પ્રત્યક્ષથી જ જ્યાં વિરોધ જોવા મળતો હોય અને અદ્રષ્ટ બાબતમાં ઇનવિઝિબલ વસ્તુની અંદર એની વાતનો સ્વીકાર કરીને હું જો આગળ વધું તો એ મારી બુદ્ધિનો અંધાપો કહેવાય, એમ બતાવે છે. એટલે કહે છે કે અન્ય પ્રમાણથી ઉપલબ્ધ પરિણામ એના દ્વારા તો શું ચર્ચા કરવી, પરંતુ પ્રત્યક્ષ પ્રમાણથી જ જ્યાં બાધા એટલે કે વિરોધ જોવા મળે છે. યત્ર એટલે યત્ર શાસ્ત્રે, જે વચનની અંદર કોને? તો પ્રજ્ઞાપ્ય માનસ્ય નિત્યત્વા દેહે વિરોધ અસ્તિ એટલે કે વિદ્યતે. એ શેની પ્રરૂપણા કરે છે? સાંખ્ય દર્શન આત્મા એકાંતે નિત્ય છે. તો નિત્યત્વ જે પ્રજ્ઞાપ્યમાન છે, જેની પ્રરૂપણા કરવામાં આવે છે એવું નિત્યત્વ નામનો ધર્મ, એનો વિરોધ પ્રત્યક્ષથી દેખાય છે, છતાં એ જ શાસ્ત્ર દ્વારા અદ્રષ્ટ અર્થ એટલે કે જેનું ફળ અદ્રષ્ટ હોય એવા યોગ સાધનાના જે સ્ટેપ દેખાડેલા હોય એ બધા અદ્રષ્ટ ફળવાળા સાધનો એ બધાને પણ અદ્રષ્ટ કહેવાય. એટલે કે છે અદ્રષ્ટ એવું ફળ, કર્મ નિર્જરા અને મોક્ષ વગેરે ફળ જેનું અદ્રષ્ટ છે, એ જેનો વિષય છે ભાઈ યમ નિયમ વગેરે અનુષ્ઠાનો, એને વિશે હું પ્રવૃત્તિ કરું તો એ મારી શ્રદ્ધા કેવી કહેવાય? અસતી એટલે અસુંદરા. એ મારી ખરાબ શ્રદ્ધા કહેવાય, મિથ્યા શ્રદ્ધા કહેવાય. મારી રુચિ પણ મિથ્યા કહેવાય. કેવા પ્રકારની કહેવાય? ધતુરો ખાધેલો હોય ને, ધતુરો, ઈંટ હોય ઈંટ, એ ઈંટને બરાબર ગરમ કરીને તપાવો, અને ધતુરો જેણે ખાધેલો એ ઈંટને જોયો ને, ઈંટ એને સોનાની દેખાય. આ તો સોનું છે, સોનું. એ તપાવેલી ઈંટ એ ધતુરો પીધેલો હોવાના કારણે એનો નશો ચડવાથી એને ઈંટ સોના રૂપે દેખાવા માંડે. એટલે શું થઈ ગયું? એની બુદ્ધિ બેર મારેલી છે. એ જ બતાવે છે કે ભાઈ ભક્ષિત ધતુરાણામ ઇવ ઇષ્ટકા ખંડાદૌ સુવર્ણ શ્રદ્ધા સમાના રુચિ તયા અભિભૂતાનામ વિહ્વલીકૃતાનામ. કે જેમ ભક્ષિત એટલે ખાધેલ છે ધતુરો જેણે, એવો માણસ ઇષ્ટકા એટલે ઈંટ, એનો ખંડ એટલે કે ટુકડો, એ ઈંટનો ટુકડો તપાવેલો હોય તો એમાં એને સોનાની શ્રદ્ધા જાગે. આ તો સોનું છે, સોનું હાચવાનું કામ કરું, લઈ આવું, કામમાં આવશે. તો સોનાની શ્રદ્ધા એને એમાં જાગૃત થાય. એના સમાન જે રુચિ હોય એ બધી મિથ્યા શ્રદ્ધા, મિથ્યા રુચિ, એનાથી જેની બુદ્ધિ અભિભૂત થયેલી છે, જેનું મગજ જેનાથી બેર મારી ગયેલું છે, એનાથી એ વિહોળ બની ગયેલ છે, એવા પ્રકારના માણસો એ પ્રત્યક્ષ પ્રમાણથી જેનો વિરોધ જોવા મળે એવા શાસ્ત્ર દ્વારા અદ્રષ્ટ બાબત એટલે જેનું ફળ અદ્રશ્ય છે, ઇનવિઝિબલ છે, એવા ફળને દેખાડનાર યમ નિયમ વગેરે સાંખ્ય દર્શનમાં બતાવેલા એને જો સ્વીકારીને એના માર્ગે આગળ વધે તો કે કેવલમ એટલે માત્ર બીજું કંઈ નથી, ધ્યા ધી આંધ્ય સૂચકમ. ધી એટલે બુદ્ધિ, એના અંધાપાનું સૂચક છે. એટલે ભ્રાંતિ આવિર્ભાવકમ, એ ભૂલો પડેલો છે, એ ભરમાઈ ગયેલો છે, એનું સૂચક એની પ્રવૃત્તિ બને છે. ન તતઃ કાચિત ઇષ્ટ ફલ સિદ્ધિ, એનાથી કોઈ મનગમતી ચીજની સિદ્ધિ ફળની પ્રાપ્તિ થઈ શકે તેમ નથી. એટલે કોઈ પણ શાસ્ત્ર વચન દ્વારા આપણે સાધનાના માર્ગે આગળ વધવું હોય તો શાસ્ત્રની કસ છેદને તાપ હમણાં જે બતાવી ગયા પ્રકારની પરીક્ષા કરી એનો સ્વીકાર કરવામાં આવે, અને પછી એ સ્વીકાર, એ માન્યતા, એ શ્રદ્ધા, એ રુચિ આપણી એકદમ સ્ટ્રોંગ બની જાય, અને એના દ્વારા સ્વીકારીએ તો મોક્ષ માર્ગે ઝડપથી આગળ વધી શકાય. વિશેષ વાત
અગ્રે વર્તમાન જો જ્ઞાન વિત્ય મુચ્છામિ સર્વ મંગલ માંગલ્ય વંદન સાહેબ.